અમેરિકામાં રહીને જો તમે એવું માની રહ્યા છો કે હવે ઇમિગ્રેશનની કાર્યવાહી થોડી ધીમી પડી ગઈ છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના છે. કારણ કે જુલાઈ 2026માં જે આંકડો સામે આવ્યો છે તે છેલ્લા ઘણા મહિનાના તમામ રેકોર્ડને તોડી નાખ્યા હોય તેવું લાગી રહ્યું છે. એક જ મહિનામાં આઈસ દ્વારા આશરે 51,000 ગેરકાયદેસર ઇમિગ્રેન્ટ્સની ધરપકડ કરવામાં આવી હોવાનું એબીસી ન્યૂઝ અહેવાલમાં જણાવાયું છે. અને આ ટ્રમ્પની બીજી ટર્મ દરમિયાનનો અત્યાર સુધીનો સૌથી મોટો માસિક આંકડો પણ માનવામાં આવી રહ્યો છે. એટલે કે જો તમે અમેરિકામાં રહેતા હો, તમારા પરિવારજનો અહીં રહેતા હોય અથવા તમારા કોઈ ઓળખીતાનું ઇમિગ્રેશન સંબંધિત કોઈ પણ કામ ચાલી રહ્યું હોય, તો આ માહિતી તમારે ધ્યાનથી સાંભળવી પડે તે ખૂબ જરૂરી છે. આ અહેવાલ મુજબ આપણે જોઈએ તો જુલાઈ દરમિયાન દરરોજ સરેરાશ 1,645 લગભગ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે માત્ર એરપોર્ટ પરથી જ દરરોજ લગભગ 30 લોકો આઈસના હાથે ઝડપાયા હતા. સૌથી મહત્વની વાત તો એ છે કે આઈસે હજુ સુધી આ સમગ્ર કાર્યવાહી અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું જ નથી, પરંતુ વિવિધ મીડિયા રિપોર્ટ્સ દર્શાવે છે કે કાર્યવાહી સતત વધુ કડક બની રહી છે. હવે સૌથી ચોંકાવનારી વાત સાંભળો. ધરપકડ કરાયેલા લોકો તમામ જે છે તે લોકો ગુનેગાર હતા એવું નથી. અહેવાલો મુજબ કેટલાક લોકો પાસે કોઈ ક્રિમિનલ રેકોર્ડ નહોતો, તો કેટલાક પાસે માન્ય વર્ક પરમિટ અથવા તો પેરોલ ડોક્યુમેન્ટ પણ હતા. એટલે માત્ર દસ્તાવેજ હોવા છતાં પણ તપાસ અને કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. બીજી તરફ મોટા પાયે ધરપકડને કારણે અમેરિકાના ઘણા ડિટેન્શન સેન્ટર ફરીથી ભરાઈ રહ્યા છે. જૂનમાં DHSએ જાહેર કરેલા આંકડાઓ મુજબ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 3,56,000 થી વધુ લોકોનું ડિપોર્ટેશન થઈ ચૂક્યું છે. અને CBS ન્યૂઝના અહેવાલ મુજબ આપણે જોઈએ તો જુલાઈમાં પકડાયેલા લગભગ 46,000 લોકો સામે ગેરકાયદેસર પ્રવેશ અથવા વિઝા ઓવરસ્ટેના કેસ હેઠળ ડિપોર્ટેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. હવે પ્રશ્ન એ થાય છે કે આટલી મોટી કાર્યવાહી થઈ કેવી રીતે? માહિતી મુજબ ધરપકડ માત્ર રેડ્સ દરમિયાન જ નહીં, પરંતુ એરપોર્ટ, ઇમિગ્રેશન ચેક-ઇન, ટ્રાફિક સ્ટોપ અને અન્ય નિયમિત તપાસ દરમિયાન પણ થઈ રહી છે. એટલે રોજિંદા જીવનમાં પણ વધારે સાવધાની રાખવાની ખૂબ જરૂરિયાત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે દરેક ગુજરાતી માટે. અહેવાલો અનુસાર વ્હાઇટ હાઉસે DHSને દરરોજ ઓછામાં ઓછા 2,000 ઇમિગ્રેન્ટ્સને પકડવાનો લક્ષ્યાંક આપ્યો છે. જૂનમાં આશરે 43,000 લોકોની ધરપકડ થઈ હતી અને હવે જુલાઈમાં આ આંકડો વધીને લગભગ 51,000 સુધી પહોંચી ગયો છે. ગત સપ્તાહના અંત સુધી આઈસની કસ્ટડીમાં રહેલા લોકોની સંખ્યા લગભગ 68,000 સુધી પહોંચી ગઈ હોવાના પણ જણાવાઈ રહ્યું છે, જે એવું દર્શાવે છે કે કાર્યવાહી હજુ પણ ઝડપથી આગળ વધી રહી છે. 2025માં મોટા ડેમોક્રેટિક શહેરોમાં થયેલી કાર્યવાહી બાદ ભારે વિવાદ થયો હતો અને ઘણા ઇમિગ્રેન્ટ્સ પર ઘરની બહાર નીકળતાની સાથે જ તે ડરતા હતા. ત્યારબાદ 2026ની શરૂઆતમાં ગતિ થોડી ધીમી પડી હતી, પરંતુ મે અને જૂનથી ફરી એકવાર કાર્યવાહી તેજ કરવામાં આવી છે. જૂન અને જુલાઈ દરમિયાન ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ દરમિયાન થયેલા શૂટિંગમાં 2 લોકોના મોત બાદ પણ ભારે ચર્ચા થઈ હતી. ટ્રાફિક સ્ટોપને લઈને પણ વિવાદ ઊભો થયો હતો, જો કે બાદમાં કાર્યવાહી ફરી ચાલુ રાખવામાં આવી હતી. હવે સૌથી છેલ્લી અને મહત્વની વાત આપણે કરીએ. DHS અને CBS ન્યૂઝના ઉપલબ્ધ આંકડાઓ મુજબ જાન્યુઆરી 2025થી અત્યાર સુધીમાં 30 લાખથી વધુ ગેરકાયદેસર ઇમિગ્રેન્ટ્સ અમેરિકા છોડી ચૂક્યા છે, જેમાંથી લગભગ 22 લાખ લોકોએ સ્વૈચ્છિક રીતે એટલે કે સેલ્ફ ડિપોર્ટેશનનો રસ્તો પસંદ કર્યો હતો. જુલાઈ મધ્ય સુધીમાં લગભગ 9,85,000 લોકોનું ડિપોર્ટેશન થઈ ચૂક્યું હોવાનું અને 10 લાખથી વધુ લોકોની ધરપકડ થઈ હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. ખાસ કરીને રિપબ્લિકન રાજ્યમાં નાના ગુનાઓમાં સ્થાનિક પોલીસ દ્વારા પકડાયેલા ઘણા ઇમિગ્રેન્ટ્સને આઈસને સોંપવામાં આવી રહ્યા છે, જેમાં કેટલાક ભારતીયો અને ગુજરાતીઓના કેસ પણ સામે આવ્યા હોય તેવું જણાવાઈ રહ્યું છે. તેથી જો તમે અમેરિકામાં રહેતા હો, ગુજરાતી છો, ભારતીય છો,
તો તમારા તમામ ઇમિગ્રેશન દસ્તાવેજો હંમેશા તમારે અપડેટ રાખવા જોઈએ. કાયદાનું પાલન સંપૂર્ણ રીતે વ્યવસ્થિત રીતે કરવું જોઈએ. કોઈ પણ અફવા પર વિશ્વાસ કરવાને બદલે માત્ર અધિકૃત માહિતી હોય તેના પર જ તમારે નિર્ણય લેવો જોઈએ, કારણ કે હાલની સ્થિતિમાં એક નાની બેદરકારી પણ મોટી મુશ્કેલીનું કારણ અમેરિકાની અંદર બની શકે છે.